તરફ વડોદરામાં બસની અડફેટે બાળકનું મોત થયું છે। અમિતનગર સર્કલ પાસે અકસ્માતની ઘટના ઘટી। રોડ ક્રોસ કરવા જતા બાળકને નડ્યો છે અકસ્માતની ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। માસૂમ બાળકના મોતથી માતા બેભાન થઈ ગઈ છે। માતાને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે। તો બસ ચાલક જે હતો તે બેફામ ચલાવી રહ્યો હતો બસ, અને એ દરમિયાન ત્યાંથી જે પસાર થતું બાળક છે તે તેની અડફેટે આવી જાય છે। ડાબા તરફથી બાળક આવી જવાના સમાચાર મળતાની સાથે જ બસ ડ્રાઈવર જે છે તે બ્રેક મારવાનો પ્રયત્ન કરે છે, પરંતુ ત્યાં સુધીમાં બાળકનું મોત થઈ જાય છે। વલસાડમાં અકસ્માતમાં બોર્ડના પરીક્ષાર્થીનું મોત થયું છે। ધોરણ 12ની બોર્ડની પરીક્ષા આપવા જતા છાત્રનું મોત થયું છે। ધરમપુરના બિલપુડી ગામ પાસે થયો હતો અકસ્માત। બે બાઇક વચ્ચે અકસ્માતમાં વિદ્યાર્થીનું મોત થયું હતું। વિદ્યાર્થીનું મોત, એક દંપતી ઘાયલ, હોસ્પિટલ ખસેડાયા। આ તરફ રાજકોટમાં બીઆરટીએસ બસ ચાલકનો વિડીયો વાયરલ થયો છે। પ્રવાસીઓના જીવને જોખમમાં મૂકતો ખુદ ડ્રાઈવર જોવા મળી રહ્યો છે। ચાલુ બસમાં માઓ ગસ્તો બીઆરટીએસ ડ્રાઈવર જે છે તે જોવા મળ્યો છે। ડ્રાઈવર ઇન્દ્રજીતસિંહ મોરીને કરાયો છે સસ્પેન્ડ। શહેરના 150 ફૂટ રિંગ રોડ પરનો વિડીયો હોવાની જાણકારી છે। પોતાના અને પ્રવાસીઓને જીવના જોખમમાં મૂક્યા હોવાના દ્રશ્યો કેદ થયા છે। સ્ટીયરિંગ પર માવો ઘસવાનું પાટિયું મૂકી માવો ઘસતો બસ ચાલતી રહી તેવા પણ દ્રશ્યો જોવા મળ્યા હતા। ડ્રાઈવર માવો ઘસવામાં મશગુલ રહ્યો અને બસ ચાલી રહી હતી। સ્ટીયરિંગ પર પાટિયું મૂકવામાં આવે છે। જે રીતે પાનના ગલ્લા પર માવા ઘસીને આપવામાં આવે છે તે રીતે તે ચાલુ બસે માવો ઘસી રહ્યો હતો। જે ત્યાં જતા હતા લોકો તેઓ પણ ચિંતામાં હતા કે આ કોઈ વ્યક્તિ સાથે અકસ્માત ન કરી દે। સદનસીબે કોઈ અકસ્માત તો ન થયો, પરંતુ આ વિડીયો તુરંત વાયરલ થવાને કારણે કાર્યવાહી કરવામાં આવી છે। હાલમાં જે જાણકારી છે તે એ પણ મળી રહી છે કે જે બસ ચાલક છે, જે ડ્રાઈવર છે, તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે। પરંતુ ફરી એક વખત રાજકોટનો આ જે રોડ છે તે ખૂબ જ વ્યસ્ત માનવામાં આવે છે। વધુ જાણકારી ન્યૂઝ 18 સંવાદદાતા હાર્દિક પાસેથી મેળવીશું। હાર્દિક, કેટલી ગંભીર ઘટના છે, શું પગલાં લેવામાં આવ્યા છે આ ઘટનામાં? ચોક્કસથી હાલ જે બસ ચાલક છે તેને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે। આગામી તપાસ જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી તેમને જે છે નોકરી પર ન આવવાના આદેશ આપી દેવામાં આવી જાય છે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે આ નિર્ણય લેવામાં આવ્યો છે। ખાસ કરીને આ બસ છે તે રાજકોટ શહેરના અતિ વ્યસ્ત ગણાતા 150 ફૂટ રોડ ઉપર દોડતી હતી અને એ સમયે જ જે છે આ બસ ચાલક ચાલુ બસે માવો ચોરતો હતો। અનેક લોકોના જીવને પણ જોખમમાં મૂક્યા હતા। ત્યારે આ મામલે મહાનગરપાલિકા પણ એક્શનમાં આવી છે અને તાત્કાલિક અસરથી જે ડ્રાઈવર છે તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે। આભાર હાર્દિક સમગ્ર માહિતી બદલ। તો જે રીતે હાર્દિકે પણ જણાવ્યું કે અતિ વ્યસ્ત વિસ્તાર છે, રાજકોટમાં જે લોકો રહે છે તેઓને તો ખ્યાલ છે, પરંતુ આ બાકીના લોકોને પણ એ સમજવું જરૂરી છે કે આ જે વિસ્તાર છે ત્યાં આગળ વારંવાર જે ટ્રાફિક છે તે જોવા મળતો હોય છે, અને એ સમય દરમિયાન આ રીતે માવો ઘસવામાં આવી રહ્યો છે। કેટલાક મુસાફરો બસમાં છે, એકલો વ્યક્તિ ચલાવતો હોય તેવું પણ નથી, મુસાફરો પણ બસમાં છે। ન ફક્ત તેટલું, પરંતુ માવો ઘસતો તે પાટિયું મૂકીને જોવા મળી રહ્યો છે। તો બેફામ રફતારનો કહેર છે। આ 4 અલગ અલગ દ્રશ્યો જોઈ રહ્યા છો, અલગ અલગ શહેરના દ્રશ્યો છે, પરંતુ પરિસ્થિતિ તમામે તમામ જગ્યાએ એક જ સરખી જોવા મળી રહી છે। બેદરકારી જ્યાં જ્યાં રાખી ત્યાં લોકોને મોતનું કારણ જોવા મળ્યું છે। અમદાવાદની અંદર એ અકસ્માત હોય કે જ્યાં આગળ મર્સિડીઝ કાર બેફામ ચાલી રહી હતી, બસની અડફેટે માસૂમનું મોત થયું હોય કે પરીક્ષા આપતા જતા વિદ્યાર્થીનું વલસાડમાં મૃત્યુ થયું હોય। આ તરફ છોટાઉદેપુરમાં મારામારી અંગે ભાજપના 2 નેતા સામે ફરિયાદ થઈ છે। ક્વાંટ તાલુકા પંચાયતના કર્મીને મારવા અંગે ફરિયાદ થઈ છે। રાજપાલ રાઠવા, શૈલેષ રાઠવા સામે ફરિયાદ। કરાર આધારિત કર્મચારીઓને અલગ અલગ સમયે બંને ઓફિસમાં આવી લાફા માર્યા। રાજપાલ રાઠવાએ દારૂના નશામાં કચેરી આવી બિલો બનાવી કહી કોમ્પ્યુટરની કીબોર્ડ તોડ્યાનો આરોપ છે। એટલું જ નહીં, કર્મચારી મિતેશ રાઠવાને થપ્પડ માર્યાનો પણ આરોપ છે। અગાઉ ઉમઠી ગામના સરપંચના પતિ શૈલેષ રાઠવાએ પંચાયતના કામો અંગે ઝઘડો કરી થપ્પડ માર્યાનો પણ આરોપ છે। રાજપાલ રાઠવા પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાના ભત્રીજા, તો શૈલેષ રાઠવા ધારાસભ્ય જયંતિ રાઠવાનો સાળો થાય છે। આ તરફ અમદાવાદમાં થલતેજ વિસ્તારમાં મોડી રાત્રે ધીંગાણું થયું હતું। 2 જૂથ વચ્ચે પાર્કિંગ બાબતે બવાલ થઈ હતી। બોલાચાલી બાદ 2 જૂથ વચ્ચે મારામારી થઈ। સમગ્ર મામલો પહોંચ્યો બોડકદેવ પોલીસ સ્ટેશન પહોંચ્યો છે।
થલતીજ ગામના મોટા ઠાકોરવાસ પાસેનો બનાવ છે. અશોક ઠાકોરના ઘર સામે રાહુલ ઠાકોરે ગાડી પાર્ક કરવા જતા બોલાચાલી થઈ હતી. લગ્ન પ્રસંગના કારણે કાર પાર્કની તકરારમાં રાહુલને અશોકને પાઇપ વડે હુમલો કર્યો હતો. બોડકદેવ પોલીસે પ્રોહિબિશન અને મારામારી અંગે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ખેડાથી સમાચાર. નડિયાદના 7 બજારમાં લૂંટનો પ્રયાસ. 3 શખ્સોએ વેપારીને લૂંટવાનો કર્યો પ્રયાસ. દુકાનથી 50,000 લઈ ઘરે જતા સમય બન્યો છે બનાવ. રસ્તામાં રોકી એરગન બતાવી લૂંટવાનો પ્રયાસ કર્યો. વેપારીએ રોકડ ભરેલો થેલો પકડી રાખતા લૂંટનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. લૂંટારુઓએ એરગનથી હવામાં ફાયરિંગ કર્યાનો વેપારીનો દાવો. લૂંટના પ્રયાસની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી. દુકાન બંધ કરીને આ બાજુ થેલી લઈને આવતો હતો. અહીંયા 2 જણ ઊભા હતા. અમારે ત્યારના ગાડી પર અમે 2 જણ આવતા હતા. અમારા બેવની ગાડી આગળ ઊભી રાખી બંદૂક બતાવી. અમે ગભરાઈ ગયા, બૂમાબૂમ કરી તો લોકો આવ્યા એક બાજુથી જોવા. એટલે બધા નહીં ગયા, 2 જણા હતા. આગળ 1 જણ ઉભો હતો ગાડી પર. કેટલી લોડ કરી તમારી જોડેથી શું લઈ ગયા? કશું લઈ નહીં ગયા. હું થેલો પકડી રાખ્યો હતો, કશું લઈ નહીં ગયા. બૂમાબૂમ કરી બંદૂક હતી. ફાયરિંગ ઉપર કરી, ઉપર એક કરી હવામાં. 40-50 હજાર જેવી કેસેસ. સિદ્ધપુર હાઈવે પરથી એકના ડબલ કરી છેતરપિંડી કરતા ઇસમો ઝડપાયા છે. આ ઇસમો બનાવટી નોટો સાથે ઝડપાયા છે. પાટણ એલસીબી પોલીસે બાતમીના આધારે નેદ્રા ગામ નજીક હાઈવે પર બાઇક લઈને જતા 2 ઇસમોને ઝડપ્યા. આ લોકો એકા ડબલ કરવાની લાલચ આપી લોકોને છેતરતા હતા. જેમાં પ્રથમ વખત એકના ડબલમાં અસલી નોટો છાપતા હતા એમ લોકોને વિશ્વાસમાં લઈ લેતા હતા. ત્યારબાદ બીજી અને ત્રીજી વખતમાં અસલી નોટો સાથે બનાવટી નોટો ભેળવી લોકો સાથે ઠગાઈ કરતા. સમગ્ર કાંડમાં અન્ય 3 ઇસમોના નામ ખુલ્યા છે, જેમને પકડવા પોલીસે કવાયત હાથ ધરી છે. નેદ્રા ગામ નજીક રેડ કરતા મેં જણાવ્યા તે બાબરજી અને મોતીસંગ બંને એક મોટરસાયકલ ઉપર મળી આવેલ અને તેમની પાસેથી જે ચલણની નોટો મળી આવે તેમાં ઉપર અને નીચે એ ભારતીય બનાવટની અસલી ચલણની નોટો મળી આવેલ.